બોલો સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની હરજીવન દાદાની જય, લાભેશ્વર નાથની જય, સર્વે સંતોની જય. જોકે આપ દરેક સત્સંગી ભાઈઓ, સદગુરુના બાળ, કાયમિકના માટે સત્સંગ ભજનમાં આવનારા ભાવિક, માન સરોવરના જેને આપણે મોતી કહેવાય ને, આ તમે બધા બેઠા નહીં, માન સરોવરને મોતી જ છો ભાઈ. આપણે બીજે ક્યાંય ગોતવાનું નથી. અને એ પ્રતાપ હરિગુરુ સંત શ્રી ઉગારામ દાદા, પૂંજારામ બાપા, અર્જુન બાપા, દરેક સંતો મહાપુરુષોના પ્રમાણ અને કાયમિકના માટે જે નક્કી કર્યું એ કાયમિકના માટે તિથિ, તહેવારો, ઉત્સવો એ સંતો મહાપુરુષોની દયા, કૃપા અને દેન છે. અને આપણને બોલતાની ખબર, ભક્તિની ખબર, મહાપુરુષોની ઓળખ અને મહાપુરુષોને ઓળખવા, જેને ધૂળ ધોયા કહેવાય ને, એમ આપણા સંતો મહાપુરુષો થઈ ગયા એ ધૂળ ધોયા સંતો કહેવાય. કારણ કે અર્જુન બાપા, લાભુ દાદા, પૂંજારામ બાપા છૂત અછૂતના ભેદભાવ, મારા તારાના ભેદભાવ, રાજાશાહીનો જમાનો, સમય એવો આકરો, રોડ રસ્તા કે આર્થિક સ્થિતિ પણ નહીં, એ સમયની અંદર સદગુરુ ઉગારામ દાદા મળ્યા. સદગુરુ ઉગારામ દાદાના પગ પકડી લીધા અને સદગુરુ ભગવાન તરીકે ઓળખાયેલે ધન્યવાદ છે સંતોને. અને એ સંતોને દયા કૃપાથી આપણે બધા અહીંયા બેઠા છીએ ને આનંદ કરીએ છીએ ને આપણને ખબર છે, ભક્તિ માટેની આપણને ખ્યાલ છે. જોકે હું તો વધુ બોલતો નથી, આપણા વક્તા તરીકે જયંતિ બાપા બોલે, રશ્વિન બાપા બોલે, એમાં હું સમાઈ ગયો. આ તો રશ્વિનભાઈના ભાવ પ્રમાણે થોડા ઘણો ઉચ્ચાર કરીએ. ત્યારે મહાપુરુષો પ્રથમ કેને લાગુ પાય, કે પ્રથમ કેને લાગુ પાય, કે ગુરુના ગુણ છે અપાર, કે પ્રથમ કોને લાગુ પાય, કે સદગુરુને. કારણ કે ગુરુપદ પંકજ પૂતા 14 લોક પૂજાય, આ શિવવંતી શારદા જસ ગુરુ તો ના ગાય. ગુરુપદ પંકજ પૂતા 1 લોક નહીં, 14 લોક. અને 14 લોકમાં દેવી દેવતા જેમ હાથીના પગમાં બધાના પગ સમાના, એમ ગુરુ નામ લ્યો કે ગુરુ બોલો, એમાં બધું સમાઈ ગયું, એમાં બધું સમાઈ ગયું. અને ગુરુના વખાણ આપણે ક્યાં મુખે ને કઈ રીતે ગાઈ શકીએ, એનું અમાપ છે. એમ કાં વનરાયની તો લેખન કરું, પૃથ્વી બની છે પત્ર, વનરાયની લેખન કરું તોય ગુરુ ગુણ લખાતા જાતા. ત્યારે ભવસાગરની અંદર તરવા આપ્યું છે અમને સદગુરુએ નાવ. ઈરે નાવના છે મૂલ મોંઘા. નામ શબ્દ છે, નામ નૈયા નામ ખવયા, નામ છે તારણહાર. જગતની અંદર નામ છે તારણહાર. પણ એ ક્યારે કે સમરણ કરો તો નાવડી તારે, કે નામ છે નૈયા નામ ખવયા, નામ છે તારણહાર. એટલે નામનો મહિમા આ ભવસાગર તરવા અમને આપ્યો છે ગુરુએ નાવ. કયું નામ? નાવ કે હરિગુરુ સંતે જે આપણે દરેકની અંદર આ ભાણવંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વરા કે ઘટોઘટ ઓળખાવી કે મારા છે ઘટમાં, જે ઘટની માળા, નામની માળા, શબ્દની માળા જે આપણને ઓળખાણ કરાવી છે, એ નામના વખાણ મહાપુરુષો કરી ગયા છે. ને ભવસાગર તરવા અમને આપ્યું છે ગુરુએ નાવ. ઈરે નાવના મૂલ છે મોંઘા. અને વાત એ સાચી ને ભગવાન, આપણે વાતો કરી નાખીએ, ગુરુ ગુરુ કરી નાખીએ. જયંતિ બાપાએ પણ દિવસના ગુરુની તત્વની ખૂબ સારી વાત કરીએ. પણ એ ગુરુ ઓળખવા અને ગુરુને ઓળખાણવા કાયમિકના માટે ભાવ ટકાવી રાખવો એ બહુ અઘરી છે. એ બહુ પણ અઘરું છે. ઘણા દેહ સામું જોવે, ઘણા રૂપિયા ટકા પૈસા ટકા સામે જોવે, કે ગુરુને સેવ્યત હારી પડે, ધન દોલત મળે. જોકે એ મળે, સદગુરુ કલ્પવૃક્ષ ઝાડવું છે, તમે કલ્પો ને એ બધું થાય. પણ આપણો વિશ્વાસ, આપણો દ્રઢ મનનો મજબૂત હોવો જોઈએ. અને આપણો ખીલો ધર્મણીઓ સત્સંગ રૂપે કાયમિકના માટે મજબૂત હોય ને, તો રીધિ સિદ્ધિ આગળ ખરીને મુક્તિ છે એની દાસી.
કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપા આપણી આગળ છે અને એવા દેહના હાર્દિક અવગુણો ગુણો જોઈ અને ગુરુને પણ ઘણા ભૂલી જાય છે. સદગુરુની દયા એવી કૃપા આપણે માગીએ ને કે કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી સદગુરુ આપણી બાવડી પકડી રાખે અને સદગુરુ આપણે ભૂલાય નહીં એવી કાયમિકના માટે દયા કરી. આપણે અહીંયા બધા બેઠા છીએ, બરાબર ને? અને ગુરુ આપણને સહજ મળી ગયું છે અને હાવ મફતમાં, અને આટલા બધા બેઠા છે. હવે તમે હિસાબ કરો તો આ નામ ગુરુ માટે, નામ માટે, ભક્તિ માટે કોણ હાથ સોમવાર્યું હતું ભાઈ? તો પછી તમારાથી ઘરેથી રિહાય ને આપણે સંતોના ઇતિહાસો સાંભળીએ ને, નરસિંહ મહેતાના સાંભળીએ, ઉગારામ દાદાના સાંભળીએ, દરેક સંતોના કે અર્જુન બાપાની જ વાત કરો ને. હાલો આજે એમની તિથિ છે કે અર્જુન બાપા પંચાળની અંદર પણ ક્યાંક શ્રાવણ મહિનાની અંદર પોતે ધ્યાનમાં બેસતા, મહિનાથી રોકાણતા, ભાગવત વાંચતા, રામાયણ વાંચતા, મહાપુરુષો કાયમિકના માટે ગીતા, અમુક શ્લોક આધ્યાત્મિક દ્રષ્ટિ તો અર્જુન બાપાને બધું એમ કે રામાયણ મોઢે હતી એમ, બરાબર ને? એટલું મીઠા. હવે એના પ્રમાણમાં આપણે આ બધા બેઠા કેટલું મીઠા? કોઈ ઘરેથી રહે જુનાગઢ વી આવી ગયા? ના ના. તો આપણને કાંઈક ખાતું છે, કાંઈક ખાતું છે એટલે આપણને સહજમાં મળી ગયું છે. સહજમાં મળ્યું એને મૂલ્યાંકાંત હોય નહીં એમ. સહજમાં મૂલ્યાંકાંત હોય ને સમજવાવાળા છે ને એ જ આવે, બાકી આવે નહીં એમ. સમજવાવાળા, લક્ષ્ય પ્રાપ્ત કરવાવાળા એને મને ભાવે. ભલે હું એમ કહું કે આપણી ગત છે ઉગમ ફોજ હજી નાની જ કહેવાય, હાલો બરાબર. અમારે રાજકોટની અંદર જ્યાં અમારા ભાઈઓ દાગીના લગ્ન પ્રસંગને હોય ને, બધા એક દુકાને બધા દાગીના લેવા જાય. સોની એક નક્કી કર્યા હોય ને ત્યાં બધા જાય, ગમે તે પ્રસંગ હોય. અમારા રાજકોટની અંદર એક સોની, ત્યાં બેન લગ્ન પ્રસંગ માટે ગયેલા કંઈક દાગીના સોનું લેવા માટે. એટલે સવારથી બપોર સુધી બેઠા, કંઈક રેણબેણ કરવા માટે કંઈક બુટીને કંઈક ગયા હશે સોની આગળ. બાજુમાં એક ફકરુદ્દીનભાઈની દુકાન, એ દુકાન એને ભંગારનો ધંધો. એટલે બેનને વિચાર આવ્યો કે બાજુમાં ફકરુદ્દીનભાઈની દુકાન, કોઈ રિક્ષા લઈને જાય ને, કોઈ મોટર લઈને જાય ને, કોઈ ટેમ્પો લઈને જાય ને, કોઈ સાયકલ લઈને જાય ને, કોઈ સાયકલ માથે ને, કોઈ ભારી માથે ને, એક જાય ને બે આવે ને, બે જાય ને ત્રણ આવે ને, ત્રણ જાય ને 10 આવે ને. અને સવારની આ રતિભાઈની દુકાન બેઠી, એક હતો ગરાક આવ્યો ને હું સવારની બેઠી છું. એટલે બેનને વિચાર આવ્યો કે રતિભાઈ એક કામ કરો ને, તો કે તમે ધંધો બદલાઈ નાખો. એટલે કે કેમ? તો કે હું સવારની બેઠી, એક ઓલા ભાઈ ગયા એ ને એક હું સવારની બેઠી છું, હજી મારું કામ તમે પતાવ્યું નથી. એને કરતાં જો બાજુમાં ફકરુદ્દીનભાઈ ત્યાં 10 જાય ને 20 આવે, 20 જાય ને, કોઈ ટેમ્પો ને, કોઈ રિક્ષા ને, કોઈ ફટફટિયાને લઈને આવે, કેટલું વેસી જાય ને કેટલા. ત્યારે રતિભાઈ કે આ બેન જરાક સમજણ નથી. કે કાંઈ વાંધો નહીં, કે બેન બાજુમાં ફકરુદ્દીનભાઈ છે ને એ ભંગારના વેપારી અને હું છું ને હીરા સોની ઝવેરાતનો વેપારી છું. એટલે સોની ઝવેરાતની અહીંયા છે, સંતો મહાપુરુષો આપણા સોની ઝવેરાત છે. એમાં અમુક અમુક આવે અને બાકી તો વૈયા જવાવાળા વૈયા જાય. એટલે સમજવું ભક્તિ, લક્ષ્ય પ્રાપ્ત કરવાનો હરિગુરુ સંતની દયા કૃપા હોય તો થાય, ન કરું થાય ને. એટલે કાયમિકના માટે ભવસાગરમાં તરવા અમને ગુરુએ આપ્યું નામ. હીરે નાવ મૂળ છે મોંઘા, કેમ કરી કે ચૂકવાય, કે નાવ તો 9 ખંડમાં રમે આ 7 શાયરની માય. કે દાસ લાભોની વિનંતી કે સદગુરુ લેજો સહાય. ત્યારે 7 શાયર ખારા ભર્યા, એમાં મીઠી એક વીરડી. દેવી દેવતા મેળે મળવા કે ગુણ પ્રત્યે ગંભીર કે ગુરુ મેં બની ગયા છે. ફકીર એ બધી આધ્યાત્મિક વાત છે, તમે તો બધા સાંભળો છો કે 5 તત્વ પડદા વિશે અખંડ એક નામ, ઓહી નામ મેં શ્યામ હે સદગુરુ ઉગારામ. આપણા સંતો છે ને ભજનની કડીમાં એક એક જ ખાલી પોઈન્ટ મૂકતા ગયા છે, એમાં આખું તત્વ નિચોડ થઈ જાય. આખું તત્વ આપણું એમાં આવી ગયા. પંચીકરણ કહો તો જે જીવણ બાપાએ કીધું 5 તો આપણે 5 તત્વ 25 સાલે જો વિચારીને મંથન કરો એના મૂળના ને તત્વને લઈને જા તારી, કે એ જીવન જીવને જ્યાં રાખ્યા વાગે છે અનંત તુરા.
ત્યારે કોઈ કીધું કે ઓમ સોમના જાપ જપી લે તો રાગ ઉઠે ઓમકારા 5 કુમાર તેરે આંચ નહીં આવે અખંડ ધૂન એક તારા રટી લે મને કે રામ નામ રણુકારા ભજી લે તો કે રામ નામ રણુકારા. એટલે કાયમિકના માટે આપણા 5 તત્વના પડદાની સદગુરુ ઉગારામ દાદાએ લાભુ દાદાએ આપણને વાત કરી, બધાને ખ્યાલ છે. આનંદમાં રહેવું, આનંદ કરો, સદગુરુદેવની ભક્તિ કરવી અને જેટલું ઝીણું કતાય કે જાડું કતાય બેઠા બેઠા કાંતા રાખવાનું. ખ્યાલ આવ્યો? હાવ નવરું નહીં બેસવાનું, જેટલું કતાય એટલું કાપન, જેટલું કાતો એટલું આપણે લાભમાં. સવારમાં વહેલા ઉઠો કે ગમે ત્યારે અમારા વણકરભાઈ છે ને ભગવાન, એ વહેલા 4 વાગે બેસી જાય વણવા, વળી પાછા ચીરાવી નાસ્તો પાણી કરીને વળી પાછા 12 વાગ્યા સુધી, વળી પાછા આરામ બારામ તો નહીં, વળી પાછા સાંજ આરતી સુધી અને વળી પાછા. એટલે જેટલું કતાય એટલું આપણે લાભમાં અને લાભમાં, અને પળની કે કોઈ રાહ જોવાની જરૂર નથી. કર્યું કામને લીધું નામ, સદગુરુદેવનું નામ લઈને આનંદમાં રહેવું, આનંદ કરવો કાયમિકના માટે. જે ભક્તિ ઓળખાણી છે ને આથી જગતની અંદર હોય, કદાચ હું તો એમ નથી કહેતો કે ન હોય, એવું નથી કહેતા હોય, પણ આપણને સદગુરુએ સહજ અને હાવ સરળ રીતથી અને ભક્તિ આપણને મફતમાં આપી દીધી. એનું ભજન કરી કાયમિકના માટે આનંદ રહેવું ને આનંદમાં રહેવું. સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય. ગોખલામાં ગોટીને મારી વાત મોટી. બરાબર? હાલો ભાઈ.